જ્ઞાન સહાયક માધ્યમિક ઉત્તર માધ્યમિક 2026ના આ વિડીયોમાં મને જે છે એ 5 મૂળભૂત પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા. એના જવાબ હું તમને અત્યારે આપું છું. સૌથી પહેલાં અમને આવી જ માહિતી માટે ફોલો કરી લેજો અને તમારા જ્ઞાન સહાયક મિત્રોને આ વિડીયો મોકલી દેજો. પ્રશ્ન ઉપરાંત જો તમને કોઈ પ્રશ્ન છે તો આપણા સ્ટોરીમાં એક ક્વેશ્ચન બોક્સ છે, ત્યાં તમારો પ્રશ્ન તમે ડ્રોપ કરી શકો છો. તમને એક વિઝ્યુઅલ આન્સર મળી જશે. પહેલો પ્રશ્ન એ આવે છે કે સર અમારું બીએડ ચાલુ છે, એટલે કે અમે બીએડના પહેલા અથવા બીજા વર્ષમાં છીએ, તો અમે આમાં ફોર્મ ભરી શકીએ છીએ? ના. આના માટે તમારી મિનિમમ લાયકાત જે છે એ ગ્રેજ્યુએશન પ્લસ બીએડ કમ્પ્લીટેડ હોવી જોઈએ. બીજો પ્રશ્ન એવો આવે છે કે સર અમારું માસ્ટર્સ ચાલુ છે, તો અમે આમાં ફોર્મ ભરી શકીએ છીએ? તો કે હા, તમારું માસ્ટર્સ જો એક્સટર્નલમાં ચાલુ હોય તો તમે આમાં ફોર્મ ભરી શકો છો. થર્ડ ક્વેશ્ચન એવો આવે છે કે દ્વિસ્તરીય ટાટમાં અમે પ્રિલિમ્સમાં પાસ છીએ પરંતુ મેઇન્સમાં ફેલ છીએ અથવા તો બંનેમાં ફેલ છીએ, તો અમે આમાં ફોર્મ ભરી શકીએ છીએ? ઓફકોર્સ તમે આમાં ફોર્મ ભરી શકો છો, પણ તમારી ગણતરી આમાં જે છે એ થર્ડ પ્રાયોરિટીમાં થશે, ટોપ 2માં નહીં થાય. એના પછી એવો પ્રશ્ન આવે છે કે અમે 2023 પહેલાંની ટાટ પાસ કરી છે, તો અમે આમાં ફોર્મ ભરી શકશું? તો કે હા, તમે આમાં ફોર્મ ભરી શકો છો. તમારી જે ગણતરી છે એ સેકન્ડ પ્રાયોરિટી તરીકે થવાની છે. એના પછી એવો એક ક્વેશ્ચન આવે છે કે સર અમે કોઈ પણ પ્રકારની ટાટ એક્ઝામ નથી આપી, તો શું અમે આમાં ફોર્મ ભરી શકીએ છીએ? તમે આમાં ફોર્મ ભરી શકો છો, પણ તમારી ગણતરી જે છે એ થર્ડ પ્રાયોરિટીમાં આવશે, ફર્સ્ટ અને સેકન્ડમાં નહીં આવે.